ભરૂચના અંકલેશ્વરના કરમાલી ગામમાં ધર્માંતરણનો ખેલ સામે આવ્યો છે. મદ્રેસાના એનઆરઆઈ મૌલવીને હિન્દુ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું છે. મૌલવીને ત્યારે સુગંધી પ્રવાહી પીવડાઈ મૌલવીએ દુષ્કર્મ આચર્યું હોય તેવી આ ઘટના બની. મૌલવીએ મહિલાને ધર્માંતરણ માટે બ્લેકમેલિંગ કર્યું. કેનેડાનો સિટીઝન મૌલવી અઝવદ બેમાતની ધરપકડ કરી લેવાઈ છે. દ્રશ્યો પણ અમે આ મૌલવીને આપણે બતાવી રહ્યા છીએ. 2 વખત દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાઈ તેમની સાથે બળજબરી પૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી. ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમત અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે. એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે.